નમસ્કાર, હું છું સુશીલ શાહ. ટુડે ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુરના યુવકનું અપહરણ કરી મોતને ઘાટ ઉતારનારને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી બનાસકાંઠા પોલીસ. ડીસા તાલુકાના ગામડાઓમાં પ્રાંતીય ઇસમો દ્વારા એલ્યુમિનિયમ પ્લેટોનું કૌભાંડનો પર્દાફાશ. ડીસા નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ. 83 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટરના આયોજનની ચર્ચા. આજથી 51 શક્તિપીઠોનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ. હવે જોઈએ સમાચાર વિગતવાર. પાલનપુરમાં નીરજ નામના યુવાનનું ગુરુવારે અપહરણ થયું હતું અને મોબાઈલ પર ₹31 લાખ ખંડણી નીરજને છોડાવવા માટે અપહરણકર્તાઓએ માંગી હતી. ત્યારે સોમવારે રાત્રે એકાએક અપહરણ નીરજની હત્યા કરાયેલી લાશ મહેસાણાના સતલાસણા નજીક દાટેલી હાલતમાં મળી આવતા પરિવાર પર આગ તૂટી પડ્યું છે. પાલનપુરના ઢુંડિયાભાઈ વિસ્તારમાં રહેતા અને સિદ્ધપુરની હંસબા કોલેજમાં અભ્યાસ કરતા નીરજ બાબુરામ વર્મા નામના યુવકનું ગુરુવારે અપહરણ થયું હતું, જેની હત્યા કરાયેલી હાલતમાં લાશ સોમવારે મહેસાણાના સતલાસણા નજીક રાણપુર ગામની સીમામાં ખેતરમાં દાટેલી હાલતમાં મળી આવી છે. ગુરુવારે નીરજ પાલનપુરથી સિદ્ધપુર કોલેજે જવા ઘરેથી નીકળ્યો હતો. જો કે મોડી સાંજ સુધી ઘરે ન ફરતા તેના પિતાએ નીરજની શોધખોળ શરૂ કરી હતી અને શુક્રવારે સાંજે નીરજના પિતા નીરજના મોબાઈલ પર પહેલો મેસેજ આવ્યો કે મારી પાસે છે, પછી બીજો મેસેજ આવ્યો કે તમારા દીકરાને છોડાવવાનો હોય તો ₹31 લાખ લઈને છોડાઈ જાઓ. જો કે નીરજનું અપહરણ રૂપિયા માટે થયું હોવાનું તેના પિતાને જણાતા તેના પિતાએ શનિવારે સાંજે આખરે નીરજના અપહરણ અને ખંડણીની ફરિયાદ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે નોંધાવી. પોલીસે અપહરણ નીરજના શોધખોળ શરૂ કરવા એસઓજી સહિત વિવિધ ટીમો સામે લગાવી હતી. ત્યારે અપહરણ નીરજની લાશ હત્યા કરાયેલી હાલતમાં મહેસાણાના સતલાસણા નજીક ખેતરમાં દાટેલી હાલતમાં પોલીસને મળી આવી હતી. અપહરણ નીરજની હત્યાના સમાચાર નીરજના પરિવારને મળતા પરિવાર પર આગ તૂટી પડ્યું છે. તો અપહૃત નીરજના પિતાએ તપાસ કરતી પોલીસની કામગીરી પર રોષે ભરાયા હતા. પોલીસ સકંજામાં ઉભેલા અશરફ નામનો આ આરોપી અગાઉ પાલનપુરના કોલ સેન્ટર ચલાવતો હતો, જેમાં નીરજને કોલ સેન્ટરમાં નોકરી કરતો હતો. તે દરમિયાન નીરજના મોબાઈલમાં અશરફ યુવતીનો ફોટો જોઈ ગયો હતો અને તે યુવતી સાથે અશરફ પણ સંબંધ ધરાવતો હતો, જેથી નીરજના અશરફનો કાંટો બન્યો હતો અને અશરફને નીરજને કોલ સેન્ટરમાં નોકરીનો પગાર પણ ચૂકવવાનો બાકી હતો. જેથી કંકારે બે પક્ષી મારવા માટે અશરફે પ્લાન ઘડી નાખ્યો. નીરજના અપહરણ અને પોલીસને ગેરમાર્ગે દોરવા ઉપયોગ પણ કર્યો હતો. નીરજના જ મોબાઈલ અને મોબાઈલથી મેસેજ કર્યો ખાંડણીનો, જેથી આરોપી કાયદાના સકંજામાં છટકી શકે, પરંતુ આરોપી ભૂલી ગયો છે કે મોબાઈલથી તે પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો છે. તે જ મોબાઈલ તેને જેલની સળિયાની સુધી લઈ જશે અને આખરે પોલીસે મોબાઈલ લોકેશન આધારે આરોપીને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો. ગુરુવારે થયેલ અપહરણ નીરજની લાશ બાદ આખરે અપહરણનું સાચું સત્ય પાલનપુર પોલીસે ગણતરીના કલાકોમાં ખોલી નાખ્યું અને નીરજના હત્યારાને પણ પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પર્દાફાશ કરવામાં આવેલો છે અને એમાં પોલીસ દ્વારા આજે એક આરોપી અશરફ ખાન અકબર ખાન રહે પાલનપુર વાસીને અટક કરવામાં આવેલો છે. એની પાસેથી જે ખંડણી માટે જે મોબાઈલ વાપરવામાં આવતો હતો એ મોબાઈલ કબજો કરવામાં આવ્યો છે. મોટરસાઇકલ ઉપર આરોપીએ મરણ જનારને લઈ ગયેલો હતો એ મોટરસાઇકલ અને રસ્સી એ તમામ કબજો કરવામાં આવેલા છે. અને એ જે ખંડણી અને અપહરણ બાબતમાં જે મુખ્ય કારણ હતા એ આર્થિક તંગી તેમજ પ્રેમ પ્રકરણ અત્યાર સુધી જવાબદાર એ માનવામાં આવેલું છે. પણ એ બંને પ્રકરણ કેટલા ટકા આખા મર્ડર માટે જવાબદાર છે એ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. આરોપીની વધારે પૂછપરછ કરવા માટે રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને જેથી વધારે તપાસ સરકારે કરી શકાય છે. આરોપી જે
પોલીસ દ્વારા પકડવામાં આવેલો છે એ પોલીસને ગેરમાર્ગ દોરવા માટે પોતાની જુદી જુદી લોકેશન અને મોબાઈલને જુદા જુદા તરીકેથી વાપરતો હતો. પોલીસ ટીમ દ્વારા જે ગુનાનો શોધી કાઢવામાં આવેલો છે એ ખૂબ જ ઝડપથી શોધી કાઢવામાં આવેલો છે અને પોલીસ ટીમને પણ અમે 5,000 રૂપિયાનો ઇનામની પણ એ લોકોને આપશું, જેથી પોલીસને એક મોરલ વધારે થાય અને એ ગુના બધા શોધી કાઢવામાં આવેલો છે. એ બદલ આખી પોલીસ ટીમને પણ શુભેચ્છા પાઠવી. સર, આરોપી અને મરણ જનારનો શું સંબંધ હતો? આરોપી અને મરણ જનાર એ અગાઉ કોલ સેન્ટરમાં ત્યાં આરોપીને ત્યાં નોકરી કરતો હતો, એટલે એકબીજાની ઓળખાણ હતી અને એકબીજા સાથે મળતા હતા. એના કારણે પણ એ જે મરણ જનાર છે એને આરોપી પર વધારે વિશ્વાસ પણ આવી ગયો હતો, એટલે એના સાથે રાત્રે જતો રહ્યો છે. આરોપી છે કોલ સેન્ટરનો માલિક છે. અત્યાર સુધી ખબર પડેલ છે કે આરોપી જે કોલ સેન્ટર ચલાવતા હતા એમાં 4 પાર્ટનર હતા અને 12 લાખ નુકસાન જેવું થયેલ છે, પણ એ તમામ બાબતમાં વધારે રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવશે. પ્રેસ ટ્રસ્ટ ઓફ ધાનેરાના તમામ પત્રકારોએ બેનામની આજ રોજ ધાનેરા નાયબ કલેક્ટરની કચેરી ખાતે જઈ કલેક્ટરને સંબોધીને લખેલ આવેદનપત્ર, નાયબ કલેક્ટરને અને એસપીને સંબોધીને લખાયેલ આવેદનપત્ર ધાનેરા પીએસઆઈ સુપુત્ર કરવામાં આવ્યું હતું. જેમાં ગત તારીખ 30/1/2014 ના રોજ ધાનેરા મીડિયા એસોસિએશન દ્વારા અપાયેલા આવેદનપત્રમાં પત્રકારો ઉપર કરાયેલા આક્ષેપો સામે તટસ્થ તપાસ કરી સત્ય બહાર લાવવાની માંગ કરવામાં આવી હતી. ગત તારીખ 30/1/2014 ના રોજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ધાનેરાના પત્રકારો દ્વારા દર્દીઓના સગાઓને ઉશ્કેરી પત્રકારો પોતાના અખબારમાં મન ફાવે તેવા સમાચારો પ્રગટ કરી બદનામ કરતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જે આવેદનપત્ર બાબતે ગત રોજ પ્રેસ ટ્રસ્ટ ઓફ ધાનેરાના મળેલી મીટિંગમાં ડોક્ટરો દ્વારા અપાયેલા આવેદનપત્રને ટ્રસ્ટના તમામ સભ્યો દ્વારા સત્યથી વેગળું ગણાવી આકરી ટીકા કરી હતી. ડોક્ટરો દ્વારા કરાયેલા બેફામ આક્ષેપો મનગઢંત અને વાહિયાત હોય આવી પત્રકારોની બદનામી થઈ હોવાની સમગ્ર ઘટનાની સત્યતાથી તપાસ થાય તે હેતુથી આજ રોજ એક આવેદનપત્ર આપી સત્ય બહાર લાવી જે દોષી સાબિત થાય તેનો સજા થાય તેવી માંગણી સાથે આવેદનપત્ર પઠાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રેસ ટ્રસ્ટ ઓફ ધાનેરાના તમામ સદસ્યો હાજર રહી આ સાથે જિલ્લા કલેક્ટર, આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલ અને સંબંધિત કચેરીઓને આવેદનપત્ર આપી તટસ્થ તપાસની માંગણી કરી હતી. આજરોજ પ્રેસ ટ્રસ્ટ ઓફ ધાનેરા દ્વારા જે ડૉક્ટરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એની સામે અમે પૂરક આવેદનપત્ર આપ્યું છે. ડૉક્ટરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે પત્રકારો પીડા પત્રકાર કરે છે, એની સામે પણ અમે તપાસ માગી છે અને જે પણ સત્ય ઘટના હોય એની તપાસ કરી અને જે દોષિતો એને સજા કરવામાં આવે. ડીસા શહેરમાં યુવાન મહિલાના પતિનો અકાળ અવસાન થતા વિધવા મહિલાને સ્વનિર્ભર બનાવવા સાંઈબાબા ટ્રસ્ટે મદદની સારવણી વહાવી છે. પ્રાપ્ત માહિતી મુજબ ડીસાના જયશ્રીબેનના પતિ પ્રદીપભાઈ મંડોરાનું હૃદય રોગના લીધે નિધન થયું છે. આ બાબતની જાણ સાંઈબાબા ટ્રસ્ટને થતા પ્રદીપભાઈની પત્ની જયશ્રીબેનને સિલાઈ મશીન આપવામાં આવ્યું છે. જયશ્રીબેન સ્વનિર્ભર બની પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તે માટે સાંઈબાબા ટ્રસ્ટે સિલાઈ મશીનનું અર્પણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે ભાડાના મકાનમાં રહેતી જયશ્રીબેનને સિલાઈ મશીન મળતા હવે તેમને સ્વનિર્ભર થવામાં મદદ મળી રહી છે. આજે સાંઈબાબા મંદિર તરફથી અમારે જે સાંઈબાબા મંદિરના જે કપડાં સીવતા હતા એ બેનને આજે સાંઈબાબા તરફથી મશીન ભેટ આપીએ છીએ, જેના પૈસા અમારે લેવાના નથી. અને બીજું કે જે પણ કંઈ સાંઈબાબા મંદિરના કપડાં સીવવામાં આવશે એના અમે પૈસા પણ આપીશું. બનાસકાંઠાના ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 15 દિવસ અગાઉ એક ઈસમ ₹20ની રકમ ઉઘરાવી ઘર દીઠ એક એલ્યુમિનિયમ પ્લેટ લગાવવાનું કામ કરતો જણાવ્યો હતો. આ પ્લેટ પર રોજગાર ગેરંટી યોજના આવી છે, ગામમાં ખુશહાલી લાવી છે, સ્વચ્છતા અપનાવો, ગંદકી ભગાવો, સ્વચ્છ ગાર નિર્મળ બનાવો, વાંચો, લખો અને આગળ વધો તેવું લખાણ લખી આ પ્લેટ ગ્રામીણ વિસ્તારના મકાનો પર લગાવાતી હતી અને ₹20 વસૂલાતા હતા, જેનો વિરોધ ગામના લોકોએ નોંધાવ્યો હતો. જો કે આ મામલે ડીસા પોલીસ આ રકમ ઉઘરાવનાર ઇસમો સાચા છે કે ખોટા તે બાબતની તપાસ હાથ ધરી હતી અને 15 દિવસ અગાઉ આવો શકમત રાણપુર ગામેથી ઝડપી ડીસા તાલુકા પોલીસ હવાલે કરાયો હતો. તેની પાસેથી અનેક બનાવટી દસ્તાવેજ પણ મળી આવ્યા હતા. જો કે તાલુકા વિકાસ અધિકારીએ તેનો બચાવ કર્યો હતો અને આ ચીટર ઇસમને જિલ્લા વિકાસ અધિકારી
બનાસકાંઠાના આદેશે ડીસા તાલુકા વિકાસ અધિકારીએ આ પ્લેટો લગાવવાનો પરવાનો આદેશ આપ્યો હોવાનું જણાવતા આ ઇસમ વિરુદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ થઈ ન હતી અને તે છતાં अरे मकान नंबर प्लेट लगा रहे थे, घर नंबर, उसके लिए आप किसने के लिए लाए? कैसा काम है? कुछ पैसा ले रहे थे उसके गाँव में 20 रुपया किसका ऑर्डर से ले रहे थे? वीडियो साहब का ऑर्डर, जिला पंचायत से ऑर्डर मिला था हमें। आपके पास कुछ लेके दे जिला पंचायत? हाँ है ना सर, और किसने दिया जिला पंचायत से? वो बुच्चे साहब का आदेश, किसका? अब बुच्च साहब का है, वो तो वीडियो का आदेश है, हम है वो तो वीडियो साहब का आदेश है। और आप ताक धमकी दे के लेते हो 20 रुपया गाँव में? नहीं ताक धमकी स्वेच्छा से लेते हैं, आपके नाम के ऑर्डर है या कि दूसरे कोई नाम के है? नहीं दूसरे का नाम का ऑर्डर है। तो आप क्यों कर रहे हो काम? और हम लोग तो बेरोजगार, अब तो आपकी कोई जो- मजदूरी कर रहे हैं, मजदूरी का काम करता हूँ। कुछ आपके पास संस्था का कोई रजिस्ट्रेशन प्रूफ है? रजिस्ट्रेशन मेरे पास नहीं। नहीं आपके पास कोई प्रूफ है ऐसा कोई कंपनी का? कंपनी का कुछ नहीं है। जिला पंचायत का जो लेटर मिला है वो मेरे पास है। कितने गाँव में घूमे आप अभी तक? अभी तो कोई काम नहीं है, बस 2-3 गाँव। અહીંયા રાણપુર ગામની અંદર ખોટી રીતે 20-20 રૂપિયા એક ઘરની નંબર પ્લેટ લગાવવા માટેને ઉઘરાવવાની વાત અહીંયા સાંભળવા મળી અને કલ્યાણભાઈ દેસાઈ દ્વારા એક માહિતી મળી કે આ પ્રકારના ખોટા આવા બે લોકોને અમે પકડીને પોલીસ સ્ટેશન લાવ્યા છીએ. તો અહીંયા અમે આવીને તપાસ કરતા એવું જાણવા મળેલ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં મકાન ઉપર એલ્યુમિનિયમની પ્લેટ લગાવવા બાબત આ પ્રકારનો એક ટીડીઓ અને ડીડીઓનો હુકમ થયેલો છે. ફોન ઉપર વાતચીત ટીડીઓ સાહેબ સાથે, તો ટીડીઓ સાહેબે કીધું કે ડીડીઓ સાહેબે કીધું છે. ડીડીઓ સાહેબ ઉપર વાતચીત થઈ ટેલિફોન ઉપર, તો એમને એવું કીધું કે મેં આ પ્રકારનો કોઈ હુકમ કર્યો નથી. એના ઉપરથી એક ફલિત થઈ રહ્યું છે કે આ પ્રકારનું મોટું કૌભાંડ ગામડાઓની અંદર આ લોકો એક ચલાવી રહ્યા છે. અત્યારે તમે આના વિરુદ્ધમાં એફઆઈઆર બીજી કોઈ કરાવી? હા, એના ઉપર જાણવા જોગ એક અરજી અહીંયા આપી છે. બંને જે આ લોકો છે બિહારી છે, ક્યાંના છે, એમના પાસે ઓથેન્ટિક કોઈ લેટર નથી, કોઈ આધાર નથી. અને આ પ્રકારના 20-20 રૂપિયા મોટા પ્રમાણમાં ઉઘરાવ્યા હોય એવું માલુમ અત્યારે હાલ પડી રહ્યું છે. બંને માણસોને અત્યારે પોલીસ સ્ટેશનની અંદર આ બંને લોકોને અમે સોંપેલા છે. અમોએ મારા ગામ રાણપુર આથોણાવાસમાં આમ તો રોજિંદો આખો દિવસ ડીસા હોઈએ એટલે સાંજના સમયે ઘરે ગયો એટલે મારા મમ્મી તે મને કીધું કે આપણે ત્યાં કોઈક બે સાહેબો આવેલા હતા અને સાહેબે આ આપણા ઘર નંબરની પાવતીને કંઈક આપેલું છે ને, આપણે ત્યાંથી આપણા બે મકાનોના ટોટલ 40 રૂપિયા લઈને ગયા છે. એટલે મેં પાવતી જોઈ તો મને એમ લાગ્યું કે આ તો ખરેખર ખોટું છે શું, અને આવો કોઈ સ્કીમ કે આવું કંઈ દેખાતું નથી ને આ વાતથી કોઈ આપણને લાભ નથી. એટલે મેં તાત્કાલિક તેઓ બીજે દિવસે રાતે તો આખી રાત ઊંઘ ના, એવું લાગ્યું કે આટલું ગામ આખું ક્ષેત્રનું છે, શું થયું છે. એટલે બીજે દિવસે ટીડીઓ સાહેબને મળ્યો, અહીંયા બગીચે મતદાનનો કાર્યક્રમ હતો. તો સાહેબ આ શું છે કે પછી વાત તો જે છે તે સાચું છે. એટલે ત્યારબાદ મેં કહ્યું ગામમાં બીજા લોકોને કહી રાખેલું કે આજે આવે તો પકડો એ લોકોને ગમે ત્યાંથી. એટલે ગામના સરપંચે મને ફોન કર્યો કે આજે મારા મોટા ભાઈને ત્યાં આવેલા છે કલ્યાણભાઈ. એટલે હું તાત્કાલિક અહીંથી પહોંચ્યો, એની જોડે લેટર લીધા અને તાલુકા વિકાસ અધિકારી શ્રીનો કાગળ હતો. હવે આ કાગળ હું સ્વૈચ્છિક વાત કરેલી, પણ સ્વૈચ્છિક વાત તો એવી છે કે ટીડીઓ શ્રીને આવો કાગળ આપવા પાછળ ફાયદો શું, ગામ લોકોને શું ફાયદો, સરકારને શું ફાયદો, કોઈ જ વાત નહીં. પરપ્રાંતિ ઈસમો હતા અને જે લોકોનું નામ લખેલું હતું એ લોકો પણ નહોતો, બીજો વ્યક્તિ હતો. એટલે ત્યાં રણપુરમાં એક જ વ્યક્તિ હતો. ત્યારબાદ અમે એ ભાઈને લઈને ડીસા તાલુકા પંચાયત કચેરી આવેલા. ત્યાં એના સાથી મિત્ર પાછા તાત્કાલિક આવી ગયેલા અને એમનું કહેવું કે હવે જે છે તે પતાવટ કરી દો. મેં કીધું ભાઈ આ ચોરીનો કેસ છે, લૂંટ છે અને નાના ગરીબ લોકોને ઘરે જઈને લૂંટવા એ માતબર ગુનો કહેવાય. ચીટિંગ વાળી સેટિંગ વાળી વાત કરતો અધિકારીઓ જોડે કર, અમારી જોડે નહીં. ત્યારબાદ અમે ડીસા રૂરલ પોલીસ સ્ટેશને લઈને આવ્યા અને ભદુરિયા સાહેબને પણ મળ્યા. એમણે કહ્યું તમે લેખિત અરજી આપો, અત્યારે બાકીની અમે તપાસ કરાવી લઈશું. અમને જાણવા મળ્યા મુજબ આવડો મોટો કરોડોના કૌભાંડવાળા ગુનામાં જાત જમીન ઉપર છોડી મૂકેલા છે. મેં ગઈકાલે ભદુરિયા સાહેબને વાત કરી ફોન ઉપર, તેમણે કહ્યું કે ટીડીઓ સાહેબે એવું કીધું મેં મંજૂરી આપી હતી. સાહેબ ટીડીઓ સાહેબે મંજૂરી આપી હોય તો એ અંદર બે નામ લખેલા છે એમની, જે અમે પકડીને આપ્યા એ વ્યક્તિઓ બીજા નામના છે, એટલું તો જોવું હતું. એના કારણેથી મારા પોતાના ઘરેથી 20 રૂપિયા લઈ ગયા છે. એ મમ્મીને બનાવટ કરીને માત્ર ધમકી આપીને લઈ ગયા છે, એ બતાવ્યું છે કે હું પોતે ફરિયાદી થયો છું, એ તો જોવું હતું. ત્રીજી વાત કે જિલ્લા વિકાસ અધિકારી શ્રીનો પત્ર હતો, એના આધારે ટીડીઓ શ્રીનો પત્ર હતો, તો મારા ગામના સરપંચે કંઈ પણ પત્ર આપ્યો નથી, છતાં મારું ગામ લૂંટ્યું છે એ તો જોવું હતું. પરંતુ માત્ર પૈસાના જ ભૂખ્યા અને ગરીબોને લૂંટવા, માત્ર આ સીધી વાત ભ્રષ્ટાચારને લોકોએ સ્વીકાર લીધો છે. અને ભ્રષ્ટાચાર જેવી વાત આપણે ગણીએ ને તો અહીંયા આવે છે, થાય છે ભ્રષ્ટાચાર. આપણને લાગે કોમ કરાવવા આવે, થતો છે, ક્યાં સુધી લડશું. પણ જે અહીંયા ના આવે, કંઈ લેવા દેવા નથી, કશું નથી કરવું, તો ઘરે જઈને લૂંટો આ પ્રકારના તુક્કા કરે છે. આ ટીડીઓ શ્રીએ અગાઉ પણ એક ફિલ્મ દેખાડવાનો માટેનો પરિપત્ર કર્યો હતો બાળકોનો, એનો પણ મેં વિરોધ કર્યો હતો, તાત્કાલિક રદ કર્યો હતો. એટલે આવા ગતકડા કરીને
કરોડો રૂપિયા. તમે મારા એક ગામમાંથી મિનિમમ 25 થી 30,000 રૂપિયા થાય અને એ પૈસાની રિકવરીનું શું થશે? અમારા જમાદાર અમને કોઈ જવાબ આપતા નથી. ત્યારે સવાલ એ છે કે શું આવો જિલ્લા પંચાયતે ઠરાવ કરેલ છે કે કેમ? આવો રકમ ઉઘરાવવાનો ઠરાવ યોગ્ય છે ખરી? આ ઠરાવ 29/8/2013 કરાયો હોવાથી જિલ્લામાં કેટલા ગામોમાં આવા પત્રો ફળાવેલ છે અને કેટલી પ્લેટો લગાવી છે, કેટલા તાલુકામાં આ કામગીરી કરાયેલ છે અને ડીસા ટીડીઓ એ માત્ર ઝેરોક્સ પત્રને અસલ માની જિલ્લા વિકાસ અધિકારીના આદેશની ખરાઈ કર્યા વિના કેમ આ ચીટર ટોળકીને ગામે ગામ આ રકમ ઉઘરાવવા પરવાનો સમાનપત્ર ઇસ્યુ કરેલ છે તે બાબત મોટી તપાસનો વિષય બનેલ છે. દર્શક મિત્રો, હવે લેશો એક નાનકડો વિરામ. ન્યૂ વિજય લોન્ડ્રી ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમવાર સ્ટીમ મશીનથી પ્રેસ કરનાર તથા રેશમી, બનારસી, જરી સાડી, ચણિયાચોળી, લાચા વગેરે ડ્રાયક્લીન તેમજ રોલ પોલિશના સ્પેશિયાલિસ્ટ, સૂટ શેરવાનીમાં પેટ્રોલ વોશ કરી આપનાર, પ્રોપ્રાઇટર ઝાકીરભાઈ. સરનામું ST બસ સ્ટેન્ડ રોડ, પાલનપુર. મોબાઈલ નંબર 99-137-05264. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. ડીસા નગરપાલિકાની આજ રોજ પાલિકા સભાખંડમાં સાધારણ સભા યોજાઈ હતી, જેમાં પાલિકા પ્રમુખ ડોક્ટર તેજલબેન પટેલ દ્વારા અધ્યક્ષ સ્થાને તે એજન્ડા મુજબ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં મુખ્ય 83 કરોડના ખર્ચે શહેરમાં ભૂગર્ભ ગટર લાઇનની યોજના લાગુ કરવાના આયોજનની ચર્ચા કરાઈ હતી. નવાઈ વચ્ચે શહેરની સુખાકારી અને વિકાસલક્ષી કામોને બહાલી આજની આ સાધારણ સભામાં ભાજપના ચૂંટાયેલા 16 સભ્યો પૈકી માત્ર 10 સભ્યો અને 2 અપક્ષ સભ્યો સહિત 12 સભ્યો હાજર રહ્યા હતા, જ્યારે 24 જેટલા સભ્યો ગેરહાજર રહ્યા હતા. જોકે 12 સભ્યો થઈ કોરમ બનતા આ સાધારણ સભા નિર્વિઘ્ને સંપન્ન થઈ હતી અને એજન્ડા મુજબના તમામ કામોને બહાલી આપવામાં આવી હતી. આ બાબતે પાલિકા પ્રમુખે જણાવેલ કે અમારો મુખ્ય હેતુ શહેરમાં સરકારી સુવિધાઓને વ્યાપ વધારવાનો અને શહેરને વિકસિત કરવાનો છે તેવું જણાવ્યું હતું. આજે ડીસા નગરપાલિકા ખાતે સાધારણ સભા મળેલ, વિવિધ વિકાસ કામોની ચર્ચા કરવા માટે બોર્ડ મળેલ, જેમાં 12 સભ્યો હાજર હોવાથી કોરમ થવાથી સભાનું કામકાજ શરૂ કરવામાં આવ્યું અને આગામી વર્ષોમાં ડીસા નગરને ખૂબ જ સુંદર ભેટ અપાય એવા વિવિધ વિકાસ કામોની અમે ચર્ચા કરી છે અને ગત સભાની કાર્યવાહીને પણ બહાલ કરવામાં આવેલી છે. ખાસ મારે કહેવું છે
કે જે પણ સભ્યોને ડીસા ગામના વિકાસમાં રસ છે એ તમામ સભ્યો હાજર હતા અને જે ગેરહાજર હતા એમના માટે એવી ટિપ્પણી કરી શકાય કે એમને ડીસા ગામના વિકાસમાં રસ નથી, પણ પોતાના અંગત વિકાસમાં રસ છે અને ગામનું જે થવું એ થાય પોતાનો અંગત સ્વાર્થ સાધવા માટે જ ચૂંટાઈને આવે છે. ઘણા બધા કામો છે, જેમ કે આપણે સફાઈનો જે રોજબરોજનો પ્રશ્ન રહેલો છે એના માટે રોડ સ્વીપર, બ્રશવાળું, સાથે સાથે બે ડમ્પર, મોટા ડમ્પર, છોટા હાથી, એક ટોઈંગ ક્રેન જે રખડતા ઢોર પકડવા માટે, સાથે સાથે ટ્રાફિક નિયમન વધારે સારી રીતે રહે એના માટેની એ ખરીદીનું છે. ભૂગર્ભ ગટરનો પ્રોજેક્ટ તો ડીસા ગામને મળેલો જ છે. 4 પે એન્ડ યુઝ શૌચાલય બનાવવામાં આવશે. એક શોપિંગ કોમ્પ્લેક્સ રેલવે સ્ટેશન રોડ ઉપર બનાવવામાં આવશે. અન્ય પેચવર્કના કામો કરવામાં આવશે અને પેવર બ્લોકના કામો ખાસ કરીને જે જગ્યાએ માટીનું પ્રમાણ વધારે છે, વારંવાર માટી અવારનવાર રોડ ઉપર કેમ આવી જાય છે, ત્યાં પેવર બ્લોક કરીને એનું કાયમી રીતે સોલ્યુશન લાવવામાં આવશે. લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મતદારો સુધી પહોંચી ભાજપાનો પ્રચાર કરવા માટેની ઝુંબેશે હાથ ધરી હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે આજે દિયોદરમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ અને દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણની અધ્યક્ષ સ્થાને કારોબારીની બેઠક યોજવામાં આવી હતી, જેમાં આજે તારીખ 11 ફેબ્રુઆરી 2013ની પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિના દિવસની તારીખ 17 ફેબ્રુઆરી 2013 સુધી ધન સંગ્રહ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો, જેમાં દિયોદર તાલુકાના તમામ ગામોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ઘરે ઘરે કુંભ લઈ જશે અને જે આવનારી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને જીતાડવા માટે વોટ માંગશે તો સાથે સાથે ધનરાશિ એકત્ર કરવા માટે વોટની પણ માંગણી કરશે. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીની પરિપાટી પ્રમાણે પ્રથમ રાષ્ટ્રીય લેવલે રાષ્ટ્રીય પરિષદની બેઠક મળતી હોય છે અને એમાં પાર્ટીના કાર્યક્રમો અને એની ચર્ચા થતી હોય છે. એના પછી પ્રદેશ કારોબારી મળે છે, પ્રદેશ કારોબારી પછી જિલ્લા કારોબારી મળે છે અને જિલ્લા કારોબારી પછી મંડળ કારોબારીઓ મળતી હોય છે. એના અનુસંધાને આજે દિયોદર તાલુકાની ભારતીય જનતા પાર્ટીની તાલુકા ભાજપની કારોબારીની બેઠક હતી. આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનો આજે પુણ્યતિથિ છે, સમર્પણ દિવસ તરીકે પણ આ ઉજવાય છે. એટલે આજે પાર્ટી એના અનુસંધાને આજે પાર્ટીની કારોબારીની આ બેઠક મળી હતી અને એમાં જે પ્રદેશની અંદર, જે જિલ્લાની અંદર જે કાર્યક્રમોની ચર્ચા થઈ હતી, આ મંડળ કક્ષાએ આજે ચર્ચા થઈ. આ પ્રસંગે આ વિસ્તારની જનતાને આપના માધ્યમથી એક સંદેશો આપવા માગું છું કે સમગ્ર દેશ નરેન્દ્રભાઈને દેશના વડાપ્રધાન તરીકે ઈચ્છે છે, ત્યારે દિયોદર વિસ્તારની જનતા પણ નાતી જાતિ પક્ષથી પણ પર રહી અને એક ગુજરાતી તરીકે સમગ્ર ગુજરાત એક થઈ અને નરેન્દ્રભાઈને આગામી દેશના વડાપ્રધાન બનાવે તે આજની બેઠક અનુરૂપ. સાહેબ, ધનરાશિ વિશે આપ શું કહેશો? જે ધનરાશિ ભંડોળ એકત્ર કરવાનો છે, આ બાબતે આપ શું કહેશો? આ ધનરાશિ એ આ દરેક ઘરોનો સાથે સંપર્ક થાય પછી નરેન્દ્રભાઈને જે વડાપ્રધાન બનાવવા ઈચ્છતા હોય એ લોકો એક નોટ પણ આપે અને સાથે વોટ પણ આપે. એ પાર્ટીનો આ એક લોક સંપર્કનો અને સાથે સાથે ધન એકત્ર કરે. સાહેબ, જે ધનરાશિ એકત્ર થશે આનો કેવો ઉપયોગ કરવામાં આવશે? નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે પાર્ટી એનો ઉપયોગ કરશે. ડીસાના ચંદ્રલોક વિસ્તારમાં વસતા મોરખ્યા પરિવારના કુળ દીપિકા કુમારી રૂપલના દીક્ષા મહોત્સવ નિમિત્તે ડીસા નગરીમાં મુમુક્ષ રૂપલબેન ભરતભાઈ મોરખ્યાનો વર્ષીદાનનો વરઘોડો ડીસાના ચંદ્રલોકથી SCW હાઈસ્કૂલ, રિશાલા મંદિર, સરદાર બજાર, ફુવારા સર્કલ, બગીચા વિસ્તારથી જૈન બોર્ડિંગમાં વરઘોડો ઉતારવામાં આવ્યો હતો. આ વરઘોડામાં કલિકુંડ તીર્થો દ્વારક આચાર્ય ભગવત રાજેન્દ્ર સુરી સ્વરજી મહારાજ સાહેબના શિષ્ય પરમ પૂજ્ય આત્મા હાસ શેખર સુરી સ્વરજી મહારાજ સાહેબ આદિ ઠણા હાજર રહ્યા હતા. આ વરઘોડામાં નૃત્ય મંડળી, નાશી ઢોલ, બેન્ડ બાજા, શરણાઈ વાજક, ભગવાન રથ પણ હતો. આ વરઘોડામાં જૈન સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કરોડો માય ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન જગ પ્રસિદ્ધ અંબાજી મુકામે આજ તારીખ 11 ફેબ્રુઆરીથી 51 શક્તિપીઠોનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે.
તારીખ 11 થી 13 સુધી યોજનારા આ ત્રિદિવસીય મહાઉત્સવમાં ગબ્બર પર્વતની આસપાસ નિર્માણ પામેલ પરિક્રમા પથ પર માતાજીના તમામ સ્વરૂપો એવા 51 શક્તિપીઠોના નવીન મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. તારીખ 13 ના રોજ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે દર્શન પરિક્રમાનું લોકાર્પણ કરાશે. આ પ્રસંગે 400 જેટલા વિદ્વાન પંડિતો શસ્ત્રોક્ત વિધિથી પ્રતિષ્ઠા કરશે. ઉલ્લેખનીય છે કે માતાજીના 51 શક્તિપીઠોના મંદિરો સમગ્ર દેશ અને વિદેશોમાં જુદી જુદી જગ્યાએ આવેલ છે. આથી કોઈ પણ માય ભક્તને તમામ શક્તિપીઠોના દર્શન કરવા અત્યંત કઠિન છે. પરંતુ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને સૂચનાથી અંબાજી મુકામે ગબ્બર પરિક્રમા પથ ઉપર સમય મર્યાદામાં જ આ મંદિરો નિર્માણ પામતા હવે માય ભક્તો અંબાજી આવીને તમામ 51 શક્તિપીઠોના દર્શન કરવાનો લહાવો લઈ શકશે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા ફરી જોઈશું આજના મુખ્ય સમાચાર. પાલનપુરના યુવકનું અપહરણ કરી મોતને ઘાટ ઉતારનારને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી બનાસકાંઠા પોલીસ. ડીસા તાલુકાના ગામડાઓમાં પ્રાંતીય ઇસમો દ્વારા એલ્યુમિનિયમ પ્લેટોનું કૌભાંડનો પર્દાફાશ. ડીસા નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ. 83 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટરના આયોજનની ચર્ચા. આજથી 51 શક્તિપીઠોનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ. આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.